પ્રસ્તુત છે પ્રાસંગિક. વિષય છે આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસ. સંપાદન કરી રહ્યા છે અશરફ નથવાણી અને પઠન કરી રહ્યા છે વિરલ રાણા. નમસ્કાર. આકાશવાણીના તમામ શ્રોતા મિત્રો, આજે આપણે એક એવા સંબંધની વાત કરવા મળ્યા છીએ જેને કોઈ લોહીનો સંબંધ જોડતો નથી, છતાં જીવનના સૌથી મજબૂત સંબંધોમાં તેનું સ્થાન છે. આ સંબંધ છે મિત્રતાનો. દર વર્ષે 30 જુલાઈએ આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસ ઉજવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા આ દિવસનો હેતુ વિશ્વમાં મિત્રતા, પરસ્પર વિશ્વાસ, સહકાર અને શાંતિની ભાવનાને મજબૂત બનાવવાનો છે. જીવનના દરેક સંબંધની પોતાની ખાસિયત હોય છે, પરંતુ આ સંબંધોમાં મિત્રતા એક એવું બંધન છે જે ન તો ઉંમર જુએ છે, ન તો ધર્મ કે જાતિ. આ જ કારણ છે કે આખી દુનિયામાં એક ખાસ દિવસને ફ્રેન્ડશિપ ડે તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ ફક્ત પરસ્પર સંબંધોને મજબૂત બનાવે છે, પરંતુ માનવતા અને સહયોગની ભાવનાને પણ પ્રોત્સાહન આપે છે. ફ્રેન્ડશિપ ડેનો ખ્યાલ સૌ પ્રથમ 1930માં આવ્યો, જ્યારે અમેરિકન ગ્રીટિંગ કાર્ડ કંપની હોલમાર્કના સ્થાપક જોયસ હોલે મિત્રતાના માનમાં એક ખાસ દિવસ રાખવાનું સૂચન કર્યું. તેમનો હેતુ એ હતો કે લોકો તેમના મિત્રોને કાર્ડ અને ભેટ આપીને આ દિવસની ઉજવણી કરે. ઓગસ્ટના પહેલા રવિવારે આ દિવસ ઉજવવાનું કહેવામાં આવતું હતું. જો કે આ વિચાર થોડા સમય પૂરતો મર્યાદિત રહ્યો. ઘણા વર્ષો પછી બીજી એક મહત્વપૂર્ણ પહેલ થઈ, જેણે ફ્રેન્ડશિપ ડેને ગ્લોબલ ઓળખ બનાવી. 1958માં પેરાગ્વેમાં ડિનર કરતી વખતે ડોક્ટર રેમન આર્ટિમિયો બ્રાચો નામના ડોક્ટરે તેમના મિત્ર સાથે એક વિચાર શેર કર્યો, જેમાં તેમણે તેમના મિત્રને કહ્યું કે શા માટે એવો દિવસ ન ઉજવવો જે બધા લોકોને એક કરે અને મિત્રતાને પ્રોત્સાહન આપે. સમાજમાં ભાઈચારાની ભાવના જાગૃત કરો. અહીંથી વર્લ્ડ ફ્રેન્ડશિપ ડે નો પાયો નાખવામાં આવ્યો, જે સમગ્ર વિશ્વમાં મિત્રતા અને શાંતિનો સંદેશ ફેલાવતી સંસ્થા બની. આ વિચાર સાથે 30 જુલાઈને ફ્રેન્ડશિપ ડે તરીકે ઉજવવાનું શરૂ કરવામાં આવ્યું. 2011માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ સત્તાવાર રીતે મિત્રતા દિવસને માન્યતા આપીને 30 જુલાઈને આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસ તરીકે જાહેર કર્યો. તેનો હેતુ વિશ્વના લોકો, સમુદાયો અને દેશોમાં શાંતિ અને સહયોગને પ્રોત્સાહન આપવાનો હતો. ખાસ કરીને યુવાનોને તેમાં સક્રિય ભૂમિકા ભજવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, જેથી તેઓ વિવિધતાને સમજે અને સમાજમાં સુમેળનું વાતાવરણ બનાવે. વિશ્વભરના ઘણા દેશો આ તારીખને મિત્રતા દિવસ તરીકે ઉજવે છે, પરંતુ ભારત સહિત ઘણા દેશોએ અલગ રસ્તો અપનાવ્યો છે. ભારત સહિત કેટલાક અન્ય દેશોમાં ઓગસ્ટના પહેલા રવિવારે મિત્રતા દિવસ ઉજવવામાં આવે છે. આજના સમયમાં જ્યારે ડિજિટલ કનેક્શન છે, પણ દિલમાં અંતર વધી રહ્યું છે. મિત્રતા દિવસે આપણને યાદ અપાવવાની તક છે કે સાચા મિત્રો જીવનની સૌથી મોટી સંપત્તિ છે. બાળપણનો મિત્ર હોય, કોલેજનો સહાધ્યાયી હોય કે ઓફિસનો સાથી હોય, મિત્રો દરેક તબક્કામાં તમારી સાથે ઊભા રહે છે. આ જ કારણ છે કે ભારતમાં આ દિવસ ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિમાં પણ મિત્રતાનું આગવું સ્થાન રહ્યું છે. શ્રી કૃષ્ણ અને સુદામાની મિત્રતા આજે પણ નિસ્વાર્થ પ્રેમ, વિશ્વાસ અને સમર્પણનું શ્રેષ્ઠ ઉદાહરણ માનવામાં આવે છે. આ કથા આપણને શીખવે છે કે સાચી મિત્રતા સંપત્તિ, પદ કે પ્રતિષ્ઠા પર નહીં, પરંતુ લાગણી અને વિશ્વાસ પર ટકી રહે છે. આજના ડિજિટલ યુગમાં મિત્ર બનાવવું સહેલું બન્યું છે. સોશિયલ મીડિયા દ્વારા વિશ્વના કોઈ પણ ખૂણે બેઠેલા વ્યક્તિ સાથે સંપર્ક સાધી શકાય છે, પરંતુ સાચી મિત્રતા માત્ર લાઈક કે ફોલોથી બનતી નથી. સાચી મિત્રતા સમય આપવાથી, એકબીજાની લાગણીઓને સમજવાથી અને મુશ્કેલીના સમયમાં સાથે ઊભા રહેવાથી વિકસે છે. આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસ આપણને એક મહત્વનો સંદેશ આપે છે કે સમાજમાં ભેદભાવ, દ્વેષ, વિખવાદને બદલે પ્રેમ, સહિષ્ણુતા અને સહકારની ભાવના વિકસાવવી જોઈએ. જ્યારે લોકો એકબીજાને મિત્ર તરીકે સ્વીકારે છે, ત્યારે સમાજમાં એકતા મજબૂત બને છે અને શાંતિનો માર્ગ સરળ બને છે. પ્રિય શ્રોતા મિત્રો, જીવનમાં ધન, દોલત અને સફળતા ફરીથી મેળવી શકાય, પરંતુ સાચો મિત્ર મળવો એક અણમોલ આશીર્વાદ છે. તેથી મિત્રતાના પવિત્ર સંબંધને હંમેશા સાચવી, એકબીજાનો આદર કરી અને માનવતાની ભાવનાને વધુ મજબૂત બનાવી. આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસના અવસરે આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ. આપના જીવનમાં સારા મિત્રોનો સાથ, વિશ્વાસ અને પ્રેમ સદા જળવાઈ રહે તેવી શુભકામનાઓ. હમણાં જ આ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા. વિષય હતો આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસ. સંપાદન કરી રહ્યા હતા અશરફ નથવાણી અને પઠન કરી રહ્યા હતા વિરલ રાણા.